જય માતાજી મિત્રો, તો અમે અત્યારે હવે શૂટિંગ ચાલુ હતું. હું તમને બતાવું, આ બાઇકમાં પેટ્રોલ થઈ રહ્યું અને એરિયાજ ગુંડા બન્યા. ગુંડોના બાઇકમાં પેટ્રોલ થઈ રહ્યું. જેને ચોરનો રોલ આવ્યો ને એ બાઇકમાં પેટ્રોલ થઈ રહ્યો. તો જો બાટલો નહોતો એટલા મમરાનું પડ્યું હતું ઠેલું, એનાથી પેલા બાઇકમાં એ પેટ્રોલ કાઢી કોંજીભાઈના અને નાસ્યો બાઇકમાં. અને આ રે અમારા ચોર. હવે થયું છે એવું કે ચોર પડ્યું પાતળા અને આમાં જેનો માલ લઈ જાય ને રે હરીખમ. તો મિત્રો અમે આ વ્લોગ હળદમાં ચાલુ કર્યો. ખાસું શૂટિંગ અમે પટાઈ દીધું. હળદમાં આવ્યા એ શૂટિંગ કરતાં હજી અડધું શૂટિંગ બાકી છે. તો અમે તમને વચમાં જે શૂટિંગ થાય ને એ પણ બતાવશું. તો અમારા વ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. તમે ડોલો જેમ બે પેલબા જજો ના, બધા ભેગા રહી પપ્પાને ગન છે. બંદૂક હોય તો ચાકુ બાકુ હોય તો કદાચ તમે હોમાં આવી છીએ તો અમાર હોમું કરી જાવ તો તમે બે પકડી પાડો. જય માતાજી મિત્રો, આપણું ચોરનું શૂટિંગ ચાલુ છે. અમે બંને જણા ચોર છીએ. અત્યારે ત્યાં શૂટિંગ ચાલુ ને અમે બોર ખાવાનું ચાલુ કર્યું કે ભૂખ લાગી એટલે. જય માતાજી મિત્રો, તો અમે પહોંચી ચૂક્યા છીએ. અમારું આ 999 વીઘોનું આર્યું જંગલ છે. આ 999 વીઘોનું જંગલ છે. હું તમને બતાવું. આ જે જંગલ છે ને 999 વીઘોમાં ફેલાયેલું હોય. વૈકાણે લાઈવ શૂટિંગ ચાલુ છે. હું તમને એનો પણ એક કટ બતાવું છું. અને વૈકાણે આમાં ઢોલુબાને હતા એ બધા બોર ખાવા વેટાઈ ગયા. જો બેડી જો હું તમને શૂટિંગ બતાવું. જો ભાઈ અમારે કાળુબા થોડું શીખવાડ્યું. કટ લેવાનો તો બીજો નહીં અને થોડું ઊંધું કર્યું. એટલે હું તમને લાઈવ શૂટિંગ પણ જે થાય ને એના પણ તમને હું થોડા કટ બતાવું. જેમ કે હું પોતે પછી એક્ટિંગ કરવા જાય એટલે અમારા બીજા કેમેરામેન આવશે તમને બતાવશે. બાકી હાલ તો હું તમને બતાવું લાઈવ શૂટિંગ. તો હું તમને બતાવું, જોઈ લેજો. તો હું તમને લાઈવ શૂટિંગ બતાવું. આ કાળુભા અમારા બે એક્ટર છે, એને શીખવાડે હું. પકડાઈ જાવ સુટકેસમાં પૈસા પેદા સુટકેસ ખોલવાનું ગમે તે મિત્રો અમે તમને બતાવશું શૂટિંગ પણ. મિત્રો લાઈવ શૂટિંગ જો મિત્રો કદમ ફટાઈ દેહો. હું સ્ટાર્ટ નહીં કીધું. એક કદમ ફટાઈ દેહો. તું સમજ એ તારા બોલવાનું. આનંદ ને પછી બોલ. અમાર કાળુબા શીખવાડ્યું ભૈયા. અરે એક દાણા પટાંગે જો ભાઈ આનંદ તારો બોલવાનું ખબર છે. ફટાઈ દેવ એટલે બોલે. એ તો વધુ એક દાણા ફટાઈ દેવ બોલ. હા એમ બોલવાનું. એક દાણા ફટાઈ દેવ એટલે એ તો વધુ ને એક દાણા ફટાઈ દેવું. અલા પટા નહીં તું સમજ. પટાવાય ના પછી નેકળવાનું કર. તો મિત્રો આ અમારા લાઈવ શૂટિંગ વખત ચાલુ હતું જે હું તમને બતાવ્યું. અને વાયકણ મોજ કરે છે ને જે પેલું ડાળું એ કેવું જળ્યું ને પેલા હેચકા જેવું તે એના ઉપર બેઠા બેઠા કૂદ્યું. હવે અમે વાયકણો શૂટિંગ કરવા આવ્યા છીએ ને વાયકણો હોય નાટક ઉજી એ તો તમે જુઓ યા. લેડો ભાઈ કોંજીભાઈનો રોલ આવ્યો ને ઢોલાપાનો બે જણા આવી જોડો. હેડો ભાઈ અમારા કેમેરામેન જબરદસ્ત. અને હવે અમારા જે કેમેરામેન હતો ને એ પેલા ડાળા ઉપર બેઠો બેઠો કૂદ. એને કૂદવાનો હવાજ છે. ગોળનો વાંપ કરીને પકડે તેરે નામ તો કુત્તા પાલું હે. એની એક્ટિંગ કરો. વાહ બંદૂક કોને બાય. કાળબા એક્ટિંગ કરજો થોડી. એના તમે કરો પેલી કાલવાળી. ચી કાલવાળી. વાહ કાલવાળી. કાલવાળી એક્ટિંગ બધાને જબર મારી પસંદ આવી હતી. હું પેલો એક અવાજ એવો કાઢ્યો તો ને એ હું તમને બતાવી એક વખત ફેરી. એ વાફર મિત્રો આ અમે કાલે શૂટિંગ કર્યું હતું. બટાકા ફાફડાનો ભાગ જે અમે બનાવ્યો હતો ને એ કાલ સવારે યુટ્યુબમાં આવી જા તો જોવાનું ભૂલતા નહીં. રાજા સજી ઓફિશિયલ ચેનલ ઉપર આવી જાય એ તો એ ભાગ જોવાનું ભૂલતા નહીં. બટાકા ભૂંગળાવાળા ભાગમાં મેં આવી એક્ટિંગ કરી હતી તો એ જોવાનું ભૂલતા નહીં. અને વ્લોગમાં અમારા તમે વ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો તો અમે તમને બધું બતાવીશું. જય માતાજી. મિત્રો
વૈકણે આટલું લોકેશન પસંદ કર્યું આ જગ્યાનું અને ચોરણ ઉપર ચડવા માટે જોઈ લો. હવે મારો ચારોનો રોલ છે, મારો અલબાનો, કોંજીભાઈનો, ધોળાજીનો. આ બે તો અધર ચડશી. અમારા કેમેરામેનોનું શૂટિંગ કરશી. જોઈ લે આજે અમારા કેમેરામેન એ શૂટિંગ કરશી. આ બધી ગામની આલતું ફાલતુની બકવાસ અંગાત થઈ છે એ પણ અંગાતી છે વાસ્તવમાં મારા ભાઈ બધા બુર ખાવા માટે આવ્યા હતા, ચમકે એન્જોય કરવા માટે આવ્યા હતા. ચમકે જગ્યા એવી હતી 999 વીઘોનો આવ્યો. અમે ચરો કહીએ છીએ, અમારી ભાષામાં ચરો કહેવાય. અને ચરામાં બોડીઓ ઘણી બધા એમ શૂટિંગ કરતા એમ બોરે ખાતા એટલા આ બોડીઓ જોઈ લે ભરપૂર બોર વળગ્યો. તો તમારી વાત ક્યાં બાંધ અમે તમને બધું બતાવતા રહીશું. તો અમારા બ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો ને જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, અમારા વિડીયોને લાઈક કરજો અને અમારા વિડીયોને આગળ શેર કરજો. જય માતાજી. જય માતાજી મિત્રો. જે અમારા જોડે હાલ ડ્રોન નતો તે દેશી ડ્રોન બનાવીને કેમેરામેનને કેટલા ડાળા ઉપર ચડાવી દીધો છે અને પેલા બેવાનો કટ છે સાહેબ. દેશી જુગાડ કર્યો અને કેમેરામેન ઠેઠ અધર બેહાડી દીધા અને આ બધા આટલા ઊભા છે અને પેલા બેવાનો કટ હવે ચાલુ થાય પછી તમને બીજું બતાવશું. જય માતાજી મિત્રો. તો જો શૂટિંગનું લોકેશન છેલ્લો એન્ડ હતો હીરો એન્ડ વૈકણ આવશે. થોડી જાળી જોખર વધારે વૈકણ અને ઉપર ઝાડ ઉપર ચડતા ફાવે એવું એટલે ભલોજી જો ભલોજી બોલવા પડ્યા. ભૂખ લાગી પેલા કટ લઈ લઈએ તમારે લેવાનું. તમે ચીડે ચીડે આવો એટલે તમારો ભલોજીને બોર કોઈ કટ લેવાનું આયોજન થાય ભાઈ. કોકરી ખોડાય છે બંદૂકમાં મેળવા જાણો બોર હોય. જો મિત્રો અમારે છેલ્લું જે કટ છે છેલ્લો એરો હું ફાઇટનો છે એરો તમને થોડો બતાવું, તમે જોવા ખાલી બહુ મજા આવશે. ચાલુ કરો, સ્ટાર્ટ કરો. રેડી